નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ। મિત્રો, આપણે રાજકારણ વિશે આજે વાત કરીએ છીએ। જે પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા લોકો છે, જે પોલિટિક્સ કરે છે ને, એ લોકો માટે પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા લોકો જે પોલિટિક્સમાં છે ને, એ શું વિચારે છે ને, એ આ વિડીયોમાં તમને જોવા મળશે। મિત્રો, જ્યારે પોલિટિક્સ કરતા હોય છે ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે યાર, આ વ્યક્તિ મારી સાથે છે, પેલો વ્યક્તિ મારી સાથે છે। ઘણા એવા બધા લોકોની ચર્ચા કરે છે, પણ એ લોકો જ્યારે એની સાથે રહીને પણ એની સાથે કદાચ પીઠ પાછળ કંઈક એવું કરે છે ને કે એને વોટ નથી આપતા યા સપોર્ટ નથી કરતા, ત્યારે એ લોકો એમની ટીકા કરે છે। એમને કહે છે કે યાર, આ લોકો મારી સાથે રહીને મારી સાથે ગદ્દારી કરી અથવા તો મારી સાથે બેઈમાની કરી। પણ પોલિટિક્સનો મતલબ શું છે ને મિત્રો, એ લોકો જાણતા નથી। કેમ કે પોલિટિક્સ એટલે કે યાર, આ રાજકારણ વસ્તુ જે છે કે રાજકારણમાં બધું જ શક્ય છે। તમે કોઈના સાથે બિલકુલ નજીકના સંબંધ રાખો, બિલકુલ સારા સંબંધ રાખો, એના માટે ઘણી બધી વફાદારી કરો, છતાં પણ એ તમારા વિરુદ્ધ જઈ શકે છે, તમને હરાવી પણ શકે છે, તમને અંદરથી કદાચ એ હરાવવા પણ માંગતા હોય છે। બીજાની વાત તો છોડો દોસ્તો, આપણી જ પાર્ટીના માણસો આપણી સાથે રહીને આપણો પ્રચાર કરીને પણ આપણને વોટ નથી આપતા અને લોકોને આપણી પીઠ પાછળ આપણા વોટરોને તોડે છે, એવું પણ કરે છે। ત્યારે ખોટું ના લગાડવું જોઈએ। કેમ કે દોસ્તો, આ પોલિટિક્સ વસ્તુ જે છે, કેમ કે રાજકારણમાં બધું જ શક્ય છે। રાજકારણમાં લોકો આવું કરતા હોય છે, મોસ્ટ ઓફલી ઘણા બધા લોકો એવું। રાજકારણમાં કોઈ યાર ઈમાનદાર વ્યક્તિ ઘણા ઓછા લોકો હોય છે, અને એને તો રાજકારણ કહેવામાં આવે છે। એટલે જેટલા પણ લોકો કોઈ પણ પ્રકારના ઇલેક્શનોમાં જે લડે છે ને, એમના માટે સ્પેશિયલ છે આ વિડીયો। કેમ કે લોકો ઘણો બધો ભરોસો કરે છે, ઘણા બધા લોકો એમની સાથે હોય છે, આગેવાનો, નેતાઓ, ભાઈઓ, મિત્રો, પણ સમય આવતા એ મિત્રો પણ કદાચ તમારાથી દૂર થઈ જશે। કદાચ એના મનમાં તમારા પ્રત્યેની સાચી લાગણી ના હશે ને દોસ્તો, તો એ તમારાથી દૂર પણ થઈ શકે છે। પણ જે સાચો વ્યક્તિ એટલે કે દિલથી તમને પસંદ કરનાર વ્યક્તિ તમને ચોક્કસથી વોટ આપશે। એ પછી ભલે ને તમને ના બોલતો હોય યા તમારા સાથે વ્યવહાર ખરાબ હોય ને, તો પણ તમને સમજનાર કે ગામનો વિકાસ કરશે, આ સાચો માણસ છે, હોશિયાર માણસ છે, એવું સમજનાર જે તમને પસંદ દિલથી કરતો હોય ને, એ વ્યક્તિ કદાચ એના ઘરે ભાઈ ઊભો રહેશે ને ઇલેક્શનમાં, તો એને પણ વોટ નહીં આપે ને, તમને આપશે, એ ધ્યાન રાખજો। પણ જલ્દીથી કોઈ પર ભરોસો ના કરવો। પોલિટિક્સ વસ્તુ આ છે, આ રાજકારણ જ એને કહેવાય છે દોસ્તો। પછી તમે યાર કોઈ વ્યક્તિને કહો કે યાર, હું આના ભરોસે ઇલેક્શન લડ્યો, કે આ વ્યક્તિ મારી સાથે આવું કર્યું, આ બધી જ ખોટી વાતો છે। કેમ કે રાજકારણમાં પોતાનો ભાઈ પણ પોતાનો નથી થતો, પોતાનો બાપ પણ પોતાનો નથી થતો। એક એક્ઝામ્પલ આપું, મેં આ એક્ઝામ્પલ કેમ આપું છું કે આ થઈ ચૂકેલી ઘટના છે, એ જ હું મારા લગભગ વિડીયોમાં એક્ઝામ્પલ આપું। એક પુત્ર જ્યારે એક પાર્ટીમાં ઊભો રહે છે અને ખૂબ મહેનત કરે છે, આખા ગામમાં એની લોકપ્રિયતા છે, બીજા ગામોમાં પણ ખૂબ જ લોકપ્રિયતા છે। પણ દોસ્તો, સમય એવો આવે છે ને, જ્યારે વોટિંગના દિવસે એનો પિતા પોતાનો એના પુત્રને વોટ નથી આપતો। કેમ નથી આપતો મિત્ર? એ એટલે નથી આપતો કે એનો પુત્ર, એનો પિતા બીજી પાર્ટીને પસંદ કરે છે ને એનો પુત્ર બીજી પાર્ટી તરફથી લડે છે ને, એટલે વોટ નથી આપતો। એટલે આ નથી આપવાના કારણો ઘણા બધા છે। વોટ નથી આપવાના કારણો મિત્રો ઘણા બધા છે। કેમ કે અમુક વખત એવું થાય છે કે તમે કોઈ પાર્ટી માટે લડતા હોય ને તમારા ભાઈઓ એ વિરોધ પાર્ટીમાં છે, કે તમને તમારા ભાઈઓને તમે જે પાર્ટીમાં લડો ને, એ પાર્ટી તમારા ભાઈઓને ના ગમતી હોય, એવું પણ હોઈ શકે છે। તમારા મિત્રો સાથે પણ આવું હોઈ શકે છે। તો કોઈક વ્યક્તિ તમને આગળ વધવા નથી માંગવા દેતો, એવું પણ હોઈ શકે। એટલે ઘણા બધા કારણો છે। રાજકારણનો મતલબ જ આ છે દોસ્તો, કે રાજકારણ એટલે કે આપણું રાજ છે ને, એ રાજ જ રહેશે। કોઈ વ્યક્તિ સાચા દિલથી સાફ કહેવાવાળા વ્યક્તિ નથી હોતા યાર। મિત્રો, તમને કહેશે કે હું ચોક્કસથી તમને હેલ્પ કરીશ, ચોક્કસથી તમારી સાથે છું, પણ એ પણ વિશ્વાસ ના કરવો। પણ જો દોસ્તો તમારું કામ સારું હશે, તમે લોકો સાથે સંકળાયેલા હશો, દરેક લોકોના સુખ દુઃખમાં સાથ આપતા હશો, દરેક લોકોની તકલીફો સમજતા હશો, ગામ માટે હર હંમેશા દોડતા હશો, લોકોની નાની મોટી કોઈ પણ તકલીફમાં જો તમે એના સાથે ઊભા રહેતા હશો ને, તો આખું ગામ તમને વોટ આપશે, દરેક લોકો તમને આપે। માત્ર તમે સ્વાર્થના સમયે તમારો વોટ જ્યારે જોઈએ ને, એ સમયે લોકોની સાથે રહેશો ને,
તો તમને ક્યારેય વોટ ન મળે. દોસ્તો, હર હંમેશા લોકો માટે અવાજ બનો, હર હંમેશા લોકો માટે લડવા આપણે તૈયાર હોય ને, એની તકલીફો શું છે ને એ જોવા તૈયાર હોય, અને જ્યાં જરૂર પડે ત્યાં એની સાથે ઊભા રહેવા માટે આપણે તૈયાર હોય ને, એ પણ માત્ર ઇલેક્શનના સમયે નહીં દોસ્તો, હર હંમેશા, એટલે કે કાયમ માટે, પછી ઇલેક્શન સામે આવતું હોય કે ના આવતું હોય. અને એક બીજી વસ્તુ દોસ્તો, કે તમને જે વ્યક્તિએ નથી વોટ આપ્યા ને એના માટે પણ લડો, અને હર હંમેશા એને પણ હેલ્પ કરો. ક્યારે પણ કોઈ જાતિ, નાતિ, ભેદ ભાવ, ભાઈ, કુટુંબ, સમાજ એના પર ના જવું જોઈએ. ઇલેક્શન જો જીતવું હોય, આપણે આગેવાની કરવી હોય, રાજકારણ લોંગ સમય કરવું હોય અને મોટા એવા પદ પર જવું હોય ને સાથીઓ, તો ભેદભાવ નામનો શબ્દ આપણા જીવનમાં આવવો જ ના જોઈએ. અને કોઈ ગરીબ, અમીર, આગેવાન, નાનો માણસ, મોટો માણસ, દારૂડિયો, ભગત, યુવા, બુઝુર્ગ, બાળક, આ બધા પ્રકારની વાતો પણ ના આવવી જોઈએ. અને દોસ્તો, જો તમે કોઈની પાછળ કંઈક સમય બગાડ્યો છે, તમે કોઈના પાછળ કંઈક સમય બગાડ્યો, કંઈક સારું કામ કર્યું છે અથવા તો કોઈની હેલ્પ કરી છે ને, એ પણ જાહેરમાં ના જણાવવી જોઈએ. કેમ કે જો તમે આ બધું જણાવશો ને તો એમાં પણ તમારો સ્વાર્થ તમે જોઈ રહ્યા છો. હા મિત્રો, રાજકારણમાં સ્વાર્થ વગર કોઈ વ્યક્તિ હેલ્પ નથી કરતો, એ પણ ચોક્કસ છે. પણ એ સ્વાર્થને દબાવીને અંદરથી ગમે એટલો તમને ગુસ્સો આવતો હોય, ગમે તે તમે સમજતા હોય, કોઈ પણ વ્યક્તિને પણ બહાર ના લાવવું જોઈએ. અને રાજકારણ કરવા માટે ખાસ મહત્ત્વના મુદ્દા, કે તમે સાચી દિશામાં કામ કરો, સારું કાર્ય કરો, ગામની તકલીફો સમજો, લોકોને શું ગમશે ને એ વિચારો, ગામના હિતમાં, લોકોના હિતમાં વિચારો. પછી તમને ફાયદો થાય કે ના થાય, તમને લોકો વોટ આપે કે ના આપે, એ પ્રશ્ન બાદનો છે મિત્રો. તમારી લોકપ્રિયતા બનાવવા માટે હર હંમેશા સારું કામ કરતા રહો, અને લોકો માટે, તમારા માટે નહીં, સ્પેશિયલ લોકો માટે કામ કરતા રહો. દોસ્તો, આજના આ જમાનામાં લોકોને તમે એમના પાછળ શું ખર્ચ કરી રહ્યા છે ને એ મહત્ત્વનું, એટલે કે તમારો સમય કઈ રીતે આપી રહ્યા છો ને એ મહત્ત્વનું. ઘણી જગ્યાએ હું જોઉં છું મિત્રો, તો એ રાજકારણીઓને પણ જોવાતું હશે કે યાર પંચાયતો પર લોકોને તકલીફ પડે છે, પાણીની સુવિધામાં પણ તકલીફ પડે છે, ગટર લાઇનની પણ પ્રોબ્લેમ છે, રસ્તાઓની પ્રોબ્લેમ છે. જ્યારે જે વ્યક્તિ સાથે ઊભું રહેવાનું હોય છે ત્યાં આપણે જઈને ઊભું રહેવું જોઈએ. આ ઘણી બધી સમસ્યાઓ છે ને, એ મને જોવાય છે તો તમને પણ જોવાતી હશે. એટલે આ સમસ્યા જો, મેઇન વસ્તુ આ સમસ્યા જો, માત્ર રાજકારણ એટલા માટે નથી કરો કે ઇલેક્શન જીતવા માટે. ઇલેક્શન આવે ત્યારે તમે બધા મુદ્દાઓ લઈને પણ આવી જશો ને, બધા મુદ્દાઓ લોકો સામે રાખી દેશો ને તો પણ નહીં જીતો. પણ હર હંમેશા જો તમે નાની મોટી તકલીફો સમજીને લોકોને હેલ્પ કરતા રહેશો, લોકોને કંઈક ઉપયોગી થાય એવું કામ કરતા રહેશો ને, ચોક્કસથી તમારા દુશ્મનો પણ તમને વોટ આપશે મિત્રો. વોટ લેવું એક કલા છે, રાજકારણ કરવું એ પણ એક કલા છે. પણ જો કોઈને પોતાના માનીને એ આપણા સાથે કોઈક વિરોધ કરે તો એને દુશ્મન માનવું ને એ આપણી ભૂલ છે મિત્રો. રાજકારણમાં બધું જ શક્ય છે, બધું જ એટલે બધું જ આવી ગયું મિત્રો. હવે તમે શું સમજો છો, તમારા વિચાર શું છે, તમે શું કહેવા માંગો છો, અને કયા પ્રકારની રાજનીતિ કરવી જોઈએ, ને મેં કયા પ્રકારે તમને આ મારા વિચારો વ્યક્ત કર્યા ને એ બાબતને લઈને પણ કમેન્ટ કરો, જેથી મને પણ ખબર પડે મિત્રો કે તમે કેટલું જાણો છો, શું જાણો છો ને શું કરવા માંગો છો ને લોકો માટે, ને તમારા વિચારો પણ મારી સમક્ષ રજૂ કરો મિત્રો. તો દોસ્તો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં અવારનવાર આવા પોલિટિક્સના, રાજકારણના વિડીયો આવતા જ રહે છે. તો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તમારા વિડીયો તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચે મિત્રો. બાય બાય.